નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સ્પીચનો ટોપિક આખો જોયો હતો, જેના 3 માર્ક્સ હતા. હવે પછીનો જે ટોપિક છે એ છે આપણો ફંક્શન, જેના આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી વધારે એટલે કે 9 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 9 માર્ક્સ છે. આ 9 માર્ક્સમાં ફક્ત એક જ વસ્તુ નથી આવતી, પણ તમે ગ્રામરની અંદર પાછળ એક પેપર સ્ટાઇલ આપેલી છે, એ પેપર સ્ટાઇલ જ ધ્યાનથી જુઓ. એમાં તમને સેક્શન સી ની અંદર 9 માર્ક્સનો ટોપિક આપેલો છે. એમાં તમારે વાક્ય પૂરા કરવાના છે, એમાં તમારે જોડકું આપેલું છે. પહેલું જે આપણે આપેલું છે સેક્શન સી માં સૌથી પહેલા જોડકું આપેલું છે, પછી વાક્ય પૂરા કરવાનું, પછી એક એમસીક્યુ આપેલા છે. તો આ ત્રણેયના 3 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ. અને આમ 9 માર્ક્સનો સેક્શન સી માં ફંક્શનનો ટોપિક છે. તો આ જે ફંક્શનના 9 માર્ક્સ લેવા માટે આપણે જે મહેનત કરવાની છે, ફંક્શન ટોટલી થઈ અને 22 થી 23 ફંક્શન છે. કેટલા ફંક્શન છે? 3 માર્ક્સમાં 9 માર્ક્સ લેવા માટે આપણે 22 થી 23 ફંક્શન ભણવાના છે. પણ જે તમારે ફંક્શન ભણવાના છે ધોરણ 5 થી લઈ, કયા ધોરણથી લઈ? ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 સુધીનું તમામ ગ્રામર આમાં આવી જશે. મેં તમને સ્પીચમાં વાત કરી હતી કે તો જો તમે સ્પીચ શીખો તો તમારા ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત થાય. જેમાં વિધાન વાક્ય આવે છે, પ્રશ્નાર્થ વાક્ય રચના આવે, ઉદ્ગાર વાક્ય આવે, આજ્ઞાર્થ વાક્ય આવે. એવી જ રીતે ફંક્શનની અંદર પણ કાળ આવી જશે, સ્પીચ આવી જશે, કંજક્શન આવી જશે. પછી એમાં કેટલા એવા ટોપિક આવશે કે જે 10માની અંદર પણ આવે છે અને આગળના ધોરણોમાં પણ આવતા હતા. તો આપણે એક પછી એક ફંક્શન જોતા જઈએ. એમાં પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. પહેલું ફંક્શન કયું છે? ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. તમને મેં એટલા માટે પેપર સ્ટાઇલ જોવાનું કીધું, તમે ગ્રામરની અંદર વિકાસની ગ્રામરમાં પાછળ જે પેપર આપ્યું છે એમાં તમે જોઈ લો, ફંક્શનના નામ જુઓ, કેવા ફંક્શન પૂછાય. તમને અહીંયા વાક્ય આપેલું છે કે ભાઈ મોહન, પછી ઇઝ, પછી તમારે આખું વાક્ય છોડી દીધું છે, પછી તમને કૌંસમાં કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. એટલે તમારે વાક્ય પૂરું કરવાનું છે જાતે. કેવી રીતે વાક્ય પૂરું કરવાનું છે? વાક્યને જાતે પૂરું કરવાનું છે. આ વાક્ય તમારે જાતે પૂરું કરવાનું, પણ ગમે તેવી રીતે નહીં. તમને અહીંયા આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ, કે આ ઘટનાનું વર્ણન કરો, અને આ જે ફંક્શન આપેલું છે એમાં તમારે પૂરું કરવાનું છે. અલગ અલગ 22 જાતના ફંક્શન તમને કૌંસમાં આપ્યા હોય, એને અનુસરીને જ તમારે પૂરું કરવાનું છે. ગમે તે વાક્ય પૂરું કરી દેવાનું નથી. આમાં ઘણા બધા આવશે: ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ ટાઈપ, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. આવું તમારે ઘણા બધા આવશે. એમાં આપણે એક ફંક્શન જોતા જઈએ. એમાં પહેલું છે ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. શું થાય? વર્ણન કરવું. ઇવેન્ટ એટલે ઘટના. ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ એટલે ઘટનાનું શું કરવાનું છે? આપણે વર્ણન કરવાનું છે. શું કરવાનું છે? વર્ણન. પણ ફક્ત ઘટના એક નથી આવતી. આપણા ઇંગ્લિશ ગ્રામરમાં 2 ઘટના આપેલી છે. એમાં પહેલું છે ડિસ્ક્રાઇબ. જો આ આખું 9મા ધોરણનું છે, તમે 9મામાં ખાસ અભ્યાસ નથી કર્યો એટલા માટે અત્યારે જે ફંક્શન ચાલે છે 9મા ધોરણના ચાલે છે, પછી 10માના થશે. 9માના પહેલા 10 જેટલા ફંક્શન હાલશે, 9માના પૂરા થાય પછી 10માના 12 થી 13 ફંક્શન ચાલશે. તો આપણે પહેલા 9માના ફંક્શન છે એટલે 10માની ગ્રામર ખોલી બધા પાછા ફોન કરીને પૂછતા નહીં સાહેબ આ ફંક્શન નથી આપ્યા. આ ફંક્શન 9માની ગ્રામરમાં આપેલા છે. તો પહેલું છે પ્રેઝન્ટ ઇવેન્ટ. કેવી ઇવેન્ટ? પ્રેઝન્ટ ઇવેન્ટ. પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે વર્તમાન ઘટના. કેવી ઘટના? વર્તમાન ઘટના. પ્રેઝન્ટ ઇવેન્ટમાં કેવી ઘટનાનું વર્તમાન વર્ણન થાય? તો કે વર્તમાન ઘટના. વર્તમાન ઘટના છે તમારે બતાવવાની છે.
તો વર્તમાન કાળમાં કેટલા કાળ આવે? તો વર્તમાન કાળમાં તમારે 10મા ધોરણની અંદર 3 કાળ આવે. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. પણ તમારે સાદો અને ચાલુ બે પૂછાય. કેટલા કાળ પૂછાય? સાદો વર્તમાન કાળ અને બીજો કયો કાળ આવે? સાદો ચાલુ વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં તમે કાળ ભણી ગયેલા છો, યાદ કરો. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ આવે. હજી ઘણાને ખબર નથી પડતી ક્રિયાપદનું મૂળ રૂપ કોને કહેવાય અને ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ કોને કહેવાય. તો મિત્રો હંમેશા યાદ રાખો, પ્લે છે ને તો એને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. કેમ પ્લેને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય? તમે આમાં જુઓ, કાંઈ આવે છે ક્રિયાપદમાં? તમે જુઓ, તમને કાંઈ આપેલું દેખાય છે? પ્લેનું પ્લે જ આપેલું છે, કંઈ નથી આઈએનજી લાગ્યું કે નથી કોઈ એસકેઈએસ લાગ્યો કે નથી ઈડી લાગ્યો. આમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. એટલા માટે એને ક્રિયાપદનું કેવું રૂપ કહેવાય? ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. અને એની પાછળ જો કાંઈ પણ લગાડવામાં આવે અથવા એની પાછળ કોઈ આઈએનજી લગાડવામાં આવે, એની પાછળ ઈડી લગાડવામાં આવે તો ક્રિયાપદનું રૂપ બદલાઈ જાય છે. એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ, જો આને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય, પણ જો તમે આની એસકેએસ લગાડો તો ક્રિયાપદનું એસકેએસ વાળું. પ્લેનું પ્લેસ કરો તો ક્રિયાપદનું કેવું રૂપ થઈ ગયું? એસકેઈએસ વાળું રૂપ. એની પછી કેટલાક આપણે એક્ઝામ્પલ લઈએ. સીગ કયો? તો આને ક્રિયાપદનું V1 કહેવાય. કેવું કહેવાય? V1. પણ જો તમારે આને એસકેએસ માં ફેરવવું હોય તો શું કરવું પડે? સીસ. એવી જ રીતે તમે જો આને વિઝિટ કયો તો આને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. પણ તમારે આને એસકેએસ લગાડો તો વિઝિટ નું શું થઈ જાય? વિઝિટ્સ. પણ વિઝિટ્સ ક્યારે થાય? તો કે જ્યારે આગળ હી, શી અને જો ઈટ આપેલું હોય તો જ તમારે ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ કરવું. ફરીવાર આઈ, વી, યુ, ધે દેખાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. બાકી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એસકેઈએસ વાળું. જ્યારે તમને હી, શી, ઈટ દેખાય ત્યારે પ્લેનું શું કરી નાખવાનું? પ્લે. બીજું ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ જો તમે કાળ શીખ્યા હોય તો એની વાક્ય રચના આવી આવે: એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ખ્યાલ આવી ગયો? તમારે ત્યાં સાદો વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે કાં તો તમારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે. આપણે એક્ઝામ્પલ થી લખીએ. આપણે બે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય: મોહન પ્લે આવશે કે પ્લેઝ આવશે? તો જો મોહન પ્લેઝ આવશે. કેમ? અહીંયા હી, શી છે, પ્લેઝ થઈ જાય. મોહન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. મોહન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હવે આને આપણે ચાલુમાં ફેરવવું હોય તો મોહન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ every day. તો તમે જો આમાં એસકેઈએસ વાળું રૂપ આવ્યું અને આની અંદર શું આવી ગયું? એમિઝાર પ્લસ. આમાં ત્રણે ત્રણ નહીં મૂકવાના આવે, એક પસંદ કરી મૂકવાનું. મોહન સાથે શું આવે? ઇઝ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હજી એક આપણે વાક્ય લખીએ કે વીણા goes to market every day. આની પાછળ એવરી ડે નહીં આવે, ફક્ત આપણે ક્રિકેટ રાખીશું. બરાબર? વેણા goes to market every day. આ જોયું એસકેઈએસ વાળું. હવે આપણે એને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવું હોય તો વેણા is going to market. તો મિત્રો અહીંયા તમે જો એસકેઈએસ વાળું રૂપ તમારે પ્રેઝન્ટ ઇવેન્ટ જ્યારે પૂછે તો કદાચ તમને પૂછેલું પણ હોય પ્રેઝન્ટ ઇવેન્ટમાં ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવીએ કે અથવા ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ આવીએ કે અથવા તો એમિઝાર પ્લસ ક્રિયાપદના આઈએનજી થી વાક્ય બનાવવાનું થાય. તમે તો સાદો વર્તમાન કાળ બનાવી નાખો તો હાલે, પણ ક્યારેક તમને વાક્ય અહીંયા સુધી આપી દીધેલું છે.
આટલું તમને આપેલું છે. બાકીનું વાક્ય જાતે બનાવી દો. ક્રિયાપદનું મૂળ રૂપ કેસ વાળું રૂપ નહીં વપરાય. તમારે ક્રિયાપદનું ફરજિયાત કેવું રૂપ વાપરવું પડે? ing વાળું રૂપ વાપરવું પડે. તો આ થયું આપણું ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. હવે પછી આપણે આગળ લઈશું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ હતી, હવે આપણે લઈશું પાસ્ટ ઇવેન્ટ. તમે પ્રેઝન્ટ ઇવેન્ટ પછી આવશે પાસ્ટ ઇવેન્ટ, એ તમે જોયું પ્રેઝન્ટ એટલે બીજું આવશે પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટમાં જો તમને કાળ આવડતા હોય તો સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના ફેરફાર થાય. ભૂતકાળ પણ કેટલા પ્રકારના આવે? તો 4 પ્રકારના. 3 પ્રકારનો અભ્યાસ તમારે 10મા ધોરણમાં આવે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. એમાં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ તમારે બનાવવાના આવશે. પૂર્ણ ભૂતકાળના તમારે ફંક્શનમાં આવશે નહીં, પણ આપણને 3 ભૂતકાળ આવડવા જોઈએ. તો આમાં કેવી ઘટના આવે? ભૂતકાળની ઘટના. કેવી ઘટના આવશે? ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવામાં આવે. તો એમાં પણ 2 નિયમ. સાદો ભૂતકાળ, એક સાદો ભૂતકાળ અને બીજો આવશે ચાલુ ભૂતકાળ. કયા કયા ભૂતકાળ આવે? એક સાદો ભૂતકાળ અને એક આવે ચાલુ ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 આવે અને ચાલુ ભૂતકાળની અંદર આવે ઓલામાં એમિઝાર પ્લસ ક્રિયાપદનું આવતું ing વાળું રૂપ આવતું હતું. આમાં was were પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. તો મિત્રો સાદા ભૂતકાળની અંદર V2 અને ચાલુ ભૂતકાળની અંદર was were પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. આના પણ આપણે જો એક્ઝામ્પલ લેવા હોય તો લઈ શકાય. આપણે જો આગળના જે પ્રેઝન્ટના એક્ઝામ્પલ લીધા એ આમાં રિપીટ કરીને આપણે ખબર પડે કે સાદો ચાલુ ટૂંકમાં 4 કાળમાં ફેરફાર કેવી રીતે થાય. તો જો મીરા વિઝિટ વાળું એક લઈએ. વિઝિટ, તો જો અહીંયા વિઝિટ લખ્યું ક્રિયાપદનું મૂળ રૂપ છે. આપણે શેમાં ફેરવવાનું છે? વિઝિટેડ. V2 માં ફેરવવાનું. તો વિઝિટેડ, મીરા વિઝિટેડ ધ ઝૂ yesterday. મીરાએ ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવું હોય તો મીરા સાથે શું આવે? was આવે કે were આવે? તો was. visit નું શું થઈ જાય? ક્રિયાપદનું ing વાળું રૂપ એટલે visiting the zoo yesterday નહીં મૂકી આપણે. yesterday મૂકો તો પણ ચાલે, પણ આપણે zoo સુધી રહેવા દઈશું. yesterday મૂકો તો ચાલુ ક્રિયા આપણે થઈ જાય કે મીરા ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહી હતી. બીજું એક વાક્ય લખીએ. રામ enjoyed music. રામે મ્યુઝિકની મજા માણી. હવે આપણે જો was were પ્લસ ing માં ફેરવવું હોય તો રામ was enjoying music last week. આવી રીતે તમે વાક્યને સાદા ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળમાં લખી આ વાક્યમાં તમને અહીંયા સુધી આપેલું છે. બાકીનું વાક્ય જાતે બનાવવાનું. ક્યારે તમને ખાલી મીરા આપેલું તો આખે આખું વાક્ય તમારે જાતે ક્રિયાપદ શોધી અને કાંઈ પણ વાક્યનું ક્રિયાપદ સેટલમેન્ટ થતું હોય તો તમારે વાક્ય બનાવવાનું થાય. તો આ થઈ પ્રેઝન્ટ ઇવેન્ટ અને પાસ્ટ ઇવેન્ટ. આમાં આપણે કહેવાય ડિસ્ક્રાઇબિંગ ઇવેન્ટ. આવી રીતે તમને ફ્યુચર ઇવેન્ટ પૂછે તો ફ્યુચરના પણ તમે 2 કાળ લેવા પડે. પણ આપણા જે 9મા ધોરણની જે ગ્રામર છે એમાં તમને એક પ્રેઝન્ટ ઇવેન્ટ અને પાસ્ટ ઇવેન્ટનો અભ્યાસ આપેલો છે. ઇન કેસ આમાં તમને કે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ તો આના તમારે 2 કાળ ભવિષ્યકાળનો સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળનું વાક્ય બનાવવું પડે. તો હવે પછીનું ફંક્શન લઈએ. ફંક્શન નંબર 2 એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે સંભાવના થાય. શું થાય? સંભાવના. આપણે કદાચ વાપરીએ એટલે આપણને ખબર પડે. આપણે એમ કહીએ કે ટીચર મોડા આવશે. તમને કોઈ એમ કહે ટીચર will come late. ટીચર મોડા આવશે તો આ ફાઇનલ થઈ ગયું કે ટીચર મોડા આવશે will come. પણ જો તમારે કદાચ સંભાવના વ્યક્ત કરવી હોય તો શું આવે?
તો ટીચર માઇટ કમ લેટ. તમે આવી રીતે લગાડો. આમ આપણે ભલે કદાચ આ ગુજરાતી થતું નથી પણ તમે કદાચ વાપરો ને એટલે ઓટોમેટિક શું થઈ જાય, સંભાવના ટીચર કદાચ મોડા આવશે. આવી રીતે જ્યારે તમે will સાથે V1 વાપરો તો ફાઇનલ ગણાય કે ભાઈ ટીચર મોડા જ આવશે. પણ તમે જો might પ્લસ V1 વાપરો તો શું વ્યક્ત થાય, સંભાવના વ્યક્ત થાય. તો આપણે અહીંયા લખી શકાય might પ્લસ V1 અને અહીંયા કદાચ ગુજરાતી થતું નથી પણ આપણે કદાચ થી બોલવાનું તો જ સંભાવના વ્યક્ત થશે. તો જો આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. આ કમ લેટ આવવાનું એક્ઝામ્પલ એવું છે, તમે અહીંયા કાંઈ પણ વાપરો, અહીંયા કાંઈ પણ ક્રિયાપદ આ સહાયકારક કરતા આપેલું હોય તો તમે might પ્લસ V1 વાપરી અને કોઈ પણ વાક્ય બનાવી શકાય. બધા સાથે આ બેઠું વાક્ય વાપરી શકાય. અહીંયા તમને જો ટીચર લખું છું કે બીજા બધા આને સેટલમેન્ટ થાય છે. ટીચર might come late. હવે કહેવાય માંગુ છું અહીંયા તમે કોઈ પણ આપેલું હોય કરતા, કોઈ નામ આપેલું હોય, આઈ આપેલું હોય, વી આપેલું હોય તો બધા રે વાક્ય ચાલે કે ભાઈ મોડો આવશે. બીજું રામ might, રામ કદાચ visit the sun temple. ટૂંકમાં અહીંયા તમારે might પ્લસ V1 વાપરી અને તમારે વાક્યને કેવું બનાવવાનું છે, સંભાવના વાળું, પોસિબિલિટી વાળું વાક્ય બનાવવાનું છે. તો આ રીતે તમારે might પ્લસ V1 વાપરી અને તમે પોસિબિલિટી વ્યક્ત કરી શકો. ત્રીજું ફંક્શન એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવે. શું દર્શાવે? ક્ષમતા દર્શાવવા માટે. ક્ષમતા દર્શાવવા માટે તમારે એક્સપ્રેસિંગ એબિલિટી, તમે જો એમ કહો કે ભાઈ હું બેગ ઉંચકું છું તો એ સાદો વર્તમાન કહો, પણ તમારે એમ બતાવો કે હું બેગ ઉંચકી શકું છું તો તમારે can પ્લસ V1 વાપરવું પડે. શું વાપરવું પડે? can પ્લસ V1. શું વાપરવું પડે? can પ્લસ. તો can પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. કેવું રૂપ? ક્રિયાપદનું મૂળ રૂપ. પહેલાને તમે અલગથી સમજો કે જ્યારે તમને કોઈ એમ કે પ્લે એટલે રમવું થાય. શું થાય? રમવું. પણ જો તમને કોઈ એમ કે can પ્લે એટલે આનું ગુજરાતી થાય રમી શકે છે. ક્લાઇમ્બ એટલે ચડવું. પણ જો કોઈ એમ તમને કે can ક્લાઇમ્બ તો ચડી શકે છે. આ રીતનું ગુજરાતી મિત્રો થાય. તો તમારે કાંઈ પણ કોઈ પાછળ તમે લગાડો કે ભાઈ આ કાર્ય કરી શકે છે કે આ કાર્ય કરી શકે છે, તો આ જે વસ્તુ છે એનાથી હું દર્શાવે? ક્ષમતા દર્શાવે. શું દર્શાવાય? ક્ષમતા. આનું ગુજરાતી તમારે કેવું હોય તો કોઈ કાર્ય કરી શકે છે. હું ગુજરાતી થાય કોઈ કાર્યનો ઉલ્લેખ નથી પણ કરી શકે છે. હું દર્શાવે છે કોઈ કાર્યની શક્યતા એટલે કે એની ક્ષમતા દર્શાવે છે. એક્ઝામ્પલ મોહન. તમને જો અહીં સુધી આપી દીધેલું હોય મોહન can, તમારે નકાર બનાવો તો કઈ રીતે બનાવે? can not. હંમેશા નકાર બનાવવા સહાયકારક ક્રિયાપદ પછી not આવે. તો સહાયકારક ક્રિયાપદ કોને કહેતો? ભાઈ am is are, was were, have has had, do does did, shall, will, should, would, can, could. આવી જ સહાયકારક. તો સહાયકારક ક્રિયાપદ પછીનો મોહન cannot climb the tree. કે ભાઈ મોહન વૃક્ષ ચડી શકતો નથી, ઝાડ પર ચડી શકતો નથી. બીજું લખવું હોય તો રામ can sing. sing એટલે ગાવું. જો તમે એમ લખો ને ખાલી sing તો ગાય છે એમ થાય, પણ તમે જો can પ્લસ sing લખો તો ગાઈ શકે છે. રામ can sing a song. પછી તમારે લેવું હોય તો લઈ શકાય લાઉડલી, જોરથી અથવા તો મોટેથી ગીત ગાઈ શકે છે. આ રીતે મિત્રો કેટલીક એબિલિટી, કેટલાકમાં સંભાવના દર્શાવવાની છે. આમ એક પછી એક આપણા ફંક્શન આવે છે. ચોથું એક ફંક્શન લઈ લઈએ. હવે મિત્રો આવે ચોથા નંબરનું ફંક્શન. ચોથા નંબરનું ફંક્શન છે એક્સપ્રેસિંગ. એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. શું થાય? વ્યક્ત કરવું.
એક્સપ્રેસિંગ નેસેસિટી. શું આવે? એક્સપ્રેસિંગ નેસેસિટી. આને કહેવાય ફરજિયાતપણું. શું કહેવાય? ફરજિયાતપણું. જ્યારે તમારે ફરજિયાતપણું દર્શાવવું હોય, જ્યારે તમારે ફંક્શનની અંદર તમને કે કોઈ એક્સપ્રેસિંગ નેસેસિટી, તમે ફરજિયાતપણું દર્શાવો તો શું દર્શાવાય? તો જો તમને ત્રણ વસ્તુ આપેલી છે, મેં તમને કીધું કે પ્લે એટલે રમવું, પણ કેન પ્લે એટલે રમી શકે છે. એવી રીતે તમને અહીંયા ફરજિયાતપણું દર્શાવવા ત્રણ સહાયકારક ક્રિયાપદ વપરાય. હેવ ટુ, હેવ અથવા હેઝ પ્લસ ટુ. શું વપરાય? હેવ અથવા હેઝ પ્લસ ટુ. હેવ ટુ, ought ટુ. બીજું શું વપરાય? ought ટુ. અને ત્રીજું વપરાય must પ્લસ. આ બધા સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. કેવું રૂપ આવે? મૂળ રૂપ. have to, ought to પ્લસ must પ્લસ V1. બરાબર? પણ તમે જો અહીંયા બેમાં ટુ છે ને? અહીંયા ટુ નથી, કારણ કે આ પોતે મોડલ ઓક્સિલરી છે. shall, will, should, would, can, could, may, might, must આ પોતે મોડલ ઓક્સિલરી હોવાથી must પ્લસ V1 ક્યાંય તમારે ટુ મૂકવાનું નથી. કેમ ટુ નથી મૂકવાનું? તમે જ્યારે મોડલ ઓક્સિલરી બોલો છો ત્યારે પોતે મોડલ ઓક્સિલરી એટલે સહાયકારક ક્રિયાપદ પોતે છે, એટલા માટે એની સાથે સીધું V1 આવે. જ્યારે આને સહાયકારક ક્રિયાપદ બનાવી, સહાયકારક ક્રિયાપદમાંથી મોડલ ઓક્સિલરી બનાવેલી છે. આનું ગુજરાતી શું થાય? તો જો કોઈ કાર્ય, હું યાદ રાખવાનું, કોઈ કાર્ય, બરાબર, એ કોઈ કાર્ય કરવું જોઈએ અથવા કોઈ કાર્ય કરવું જ જોઈએ, કોઈ કાર્ય કરવું જ પડશે. તમે વાંય પડશે લગાવો ને તોય ફરજિયાત પણ થાય. અથવા કોઈ કાર્ય કરવું પડશે, જ પડશે, જ જોઈએ, બરાબર, જોઈએ અને પડશે. આ બધી જ વસ્તુ હું દર્શાવે મિત્રો? ફરજિયાતપણું દર્શાવે. હું દર્શાવે? ફરજિયાતપણું દર્શાવે છે. તમને ક્યારેય પણ એમ કે ભાઈ હેવ ટુ પ્લસ V1 અથવા હેઝ ટુ પ્લસ V1 તો એ હું દર્શાવે? ફરજિયાતપણું દર્શાવે છે. તો મિત્રો ફરીવાર હેવ ટુ અથવા હેઝ ટુ પ્લસ ought ટુ પ્લસ must પ્લસ V1 જે હું દર્શાવે છે? ફરજિયાતપણું દર્શાવે છે. તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે શીખવવામાં આવે છે કે રીટા હેઝ ટુ. રીટા સાથે હેઝ વપરાય કે હેવ? તમને ખબર પડવી જોઈએ કે ભાઈ હેવ કોની સાથે વપરાય અને હેઝ કોની સાથે વપરાય. હંમેશા મિત્રો યાદ રાખો, જેની સાથે ઝ આવે, હેઝ, ડઝ, ઇઝ, વોઝ, એ બધા સાથે કોની સાથે વપરાય? જ્યારે આગળ હી શીટ હોય ત્યારે આ પાછળ ઝ વાળું આવે. રીટા હી શીટ માં આવે એટલા માટે હું આવે? હેઝ complete her work on time. જો અહીંયા તમને જો એમ કીધું હોત ને રીતા આ નો આપ્યું હોત, જો તમને આ કદાચ હેઝ નો આપ્યું હોત તો એનું ગુજરાતી શું થાત? રીટા તેનું કામ કમ્પ્લીટ કરે છે. તમને જો હેઝ નો આપે, ડાયરેક્ટ વાક્ય આપે કે ભાઈ રીટા કમ્પ્લીટ હર વર્ક ઓન ટાઈમ, તો એનું ગુજરાતી એવું થાય કે રીટા તેનું કામ કમ્પ્લીટ કરે છે સમયસર. પણ જો તમે હેઝ પ્લસ, ખાલી હેઝ નહીં, હેઝ પ્લસ ટુ, હેઝ પ્લસ ટુ, હું ફરીવાર વાક્ય લખી નાખું છું કે રીટા હેઝ, કાઢીને ટુ હમાતો હતી, રીટા હેઝ ટુ. તમને કોઈ એમ કે રીટા હેઝ, જો અહીં આપેલું છે હેઝ ટુ 1, તો હેઝ ટુ કમ્પ્લીટ her work on time, તો ગુજરાતી એવું થાય રીટા તેનું કામ સમયસર પૂરું કરે છે. પછી બીજું વાક્ય છે, તમને કદાચ ચાલો મસ્ટ વાળું વાક્ય બનાવવાનું કીધું તો તમારે બનાવે કે you must, પછી પાછું જો ટુ નો મૂકતા, ટુ મૂકો તો ખોટું પડે, કારણ કે મોડલ ઓક્સિલરી સાથે ટુ નો આવે. મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મોડલ ઓક્સિલરી કઈ છે? shall, will, should, would, can, could, may, might, must
આને મોડલ ઓક્સિલરી કહેવાય અને મોડલ ઓક્સિલરી સાથે ટુ નો સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે ઓબે. ઓબે એટલે પાલન કરવું. યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ. તમારે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ. પણ જો તમે અહીંયા મસ્ટ નો આપ્યું હોત તો યુ ઓબે ટ્રાફિક રૂલ્સ તો શું થાય કે હવે તમે ટ્રાફિક રૂલ્સનું પાલન કરો છો એવું થાય. પણ તમે જો મસ્ટ લગાડો તો તમારે ટ્રાફિક રૂલનું પાલન કરવું પડશે, પાલન કરવું જોઈએ, પાલન કરવું જ જોઈએ, તો પાલન કરવું જ પડશે. આટલા અર્થ થાય. ચારે એકબીજા વાપરે કે એવું નહીં ખાલી જોઈએ તો અર્થ એટલે હેવ ટુ હેઝ ટુ થાય. બરાબર. મસ્ટ એટલે આ બધું થાય. મસ્ટ એટલે જોઈએ પણ થાય, મસ્ટ પ્લસ જ જોઈએ થાય, બધું આમાં થઈ જાય કે ભાઈ તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. she ought to drive slowly. શું આવશે? she ought to. પાછું જો આની સાથે ટુ વપરાય કારણ કે આ મોડલ ઓક્સિલરી નથી. તમે ફરીવાર બોલો shall, will, should, would, can, could, may, might, must. કે તમે મોડલ ઓક્સિલરી આવે છે ought to નહીં. she ought to drive એટલે ચલાવવું slowly. જો તો અહીંયા તમને ought to નો આપ્યો હોત ને તો એમ થાય કે ધીમે ચલાવે છે, પણ હવે શું થઈ ગયું? તેને ધીમે ચલાવવું જોઈએ. તો હંમેશા મિત્ર યાદ રાખો, તમને કોઈ એમ કે પ્લે એટલે રમવું, પણ જો હેવ ટુ, હેઝ ટુ કે મસ્ટ પ્લસ પ્લે કે તો રમવું જ પડશે એવો અર્થ થઈ જાય. બરાબર. તો તમે મિત્રો આજે કેટલા ફંક્શન શીખ્યા? 4 ફંક્શન. તમારે હોમવર્કની અંદર 4 ફંક્શન, આ જે 4 ફંક્શન છે હોમવર્કમાં, એ 4 ફંક્શન તમારે શેમાં લખવાના છે? પાકી બુકમાં લખવાના છે. શેમાં લખવાના છે? પાકી બુકમાં. અને રફ બુકમાં તમારે આ જે 4 ફંક્શન છે એમાં એક ફંક્શનના કેટલા વાક્યો? 4. એટલે ટોટલ કેટલા વાક્યો થાય? 4 ફંક્શનના 4 વાક્યો 16 વાક્યો. 1 2 3 4 એવો નંબર આપીને પહેલા આ 4 ફંક્શન તમારે પાકી બુકમાં ફંક્શન એવું ટાઇટલ મારીને લખી નાખવાના. રફ બુકમાં આ 4 ફંક્શનના 4 વાક્ય 16 વાક્ય જાતે તમારે બીજા કોઈ પણ ક્રિયાપદ વાપરી અને 4 વાક્યો જાતે બનાવવાના છે. તો આપણે આજનો વિડિયો પૂરો કરીએ. આવા બીજા 5મા નંબરના ફંક્શન સાથે નવા વિડિયોથી મળીએ. નમસ્કાર.